મારા ઇન્દ્ર હાથન એને પાટું મારીને કાઢું બાર રે ઢોલે મારા ઇન્દ્ર હાથન ડોલે ડોલે દેવો ના દરબાર રે ઢોલે મારા ઇન્દ્ર હાથન આજ કોઈ દિવસ નહીં અને આજ મારી ઇન્દ્રપુરી પોપટના પાંજરાની માફક હલક ડોલક થઈ રહી છે અરે પહેલાના ઋષિ મુનિઓ આજ હજારો વર્ષ સુધી તપ કરતા તો પણ મારા ઇન્દ્રધનુની આજ પણ ના આવતી પણ આજકાલ કોઈ કાળા માથાનો માનવી 12 વર્ષ નહીં 12 માસ નહીં 12 દિવસ નહીં અરે એટલું જ નહીં પણ ફક્ત 3.5 દિવસ ત્યાં તપ કરી રહ્યો છે અને મારું ઇન્દ્રાસન પડાવી માંગે છે તો લાવ આજ એને ધરતીમાં ચોક દીધો કરો અરે શું આજ સમથેરનો ઘા કરવા છતાં સમથેર મને દગો રહી છે તો લાવ હું પરિવાર ઘા કરી દઉં અરે આજ 2 ફેર ઘા કર્યા છતાં આજ મારો હાથ અચકાઈ રહ્યો છે આમાં કઈ સમજાતું નથી જ્યારે દેવલોકની અંદર સભા ભરાણી હતી ત્યારે દેવ બ્રહ્માએ મને કહ્યું હતું કે હે ઇન્દ્રદેવ જ્યારે તમને સંકટ પડે તો મને યાદ કરજો તો લાવ અત્યારે દેવ બ્રહ્માને સંવરું અને મારી વાર કરે અરે આજ ઇન્દ્ર દેવ તમરે રે બ્રહ્મા દેવને રે એવો તમે તપોવનની મંદાર તપોવનમાં પટ્ટા તમારા કામ ઇન્દ્ર દેવ તમરે રે બ્રહ્મા દેવ આવજો રે બ્રહ્માપુરી છોડીને બ્રહ્મદેવ ચાલિયા રે જાઉં મારે તપોવનની મોજાર તપોવનમાં સુરે કઈડા મારા કામ ઇન્દ્ર દેવ બોલાવે બ્રહ્મદેવ આવ્યા રે દેવાધિદેવ ઇન્દ્રદેવ અત્યારે તપોવનની અંદર બોલાવાનું કારણ અરે દેવ બ્રહ્માને ઇન્દ્રના પ્રણામ અરે બ્રહ્માદેવ આપ તો બધું જાણો છો છતાં શા માટે પૂછી રહ્યા છો અરે દેવ ઇન્દ્ર જાણો છું છતાં તમારા મુખેથી સાંભળવા માંગુ છું તો સાંભળો બ્રહ્માદેવ આજ પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા તો પણ મારા ઇન્દ્રાસનની આજ પણ ના આવતી પણ આજકાલ કોઈ કાળા માથાનો માનવી 12 વર્ષ નહીં 12 માસ નહીં 12 દિવસ નહીં અરે એટલું જ નહીં પણ ફક્ત 3.5 દિવસ ત્યાં તપ કરી રહ્યો છે જો આપ મને રજા આપતો તો એના હું ધરતીમાં તક દૂર કરો અરે નહીં દેવેન્દ્ર આટલો બધો ક્રોધ ન કર જેમ તારી ઇન્દ્રપુરી ડોલી રહી છે તેમ મારી બ્રહ્માપુરી ડોલી રહી છે આ વિશે હું કઈ જાણતો નથી અરે દેવ બ્રહ્મા તો આ વિશે કોણ જાણે છે અરે દેવેન્દ્ર મારાથી મોટા વિષ્ણુદેવ એમને મને કહ્યું હતું કે જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો અરે બ્રહ્માદેવ તો યાદ કરો વિષ્ણુદેવને અરે આજ બ્રહ્માદેવ સામરે રે વિષ્ણુદેવ હરે હાજ વૈકુંઠ પુરી તોડીને વિષ્ણુદેવ ચાલી હારે જાવું મારે તપોવનની મજાર તપોવનમાં સુર હૈડા મારા કામ બ્રહ્માદેવ સમરે રે વિષ્ણુદેવ આવી હારે
અરે દેવ બ્રહ્મા અત્યારે તપોવનની અંદર યાદ કરવાનું કારણ? અરે વિષ્ણુ દેવ ને બ્રહ્મા દેવના પ્રણામ. અરે કામ તો દેવાધિદેવ ઇન્દ્ર દેવના પડ્યા છે. અરે દેવાધિદેવ ઇન્દ્ર અત્યારે તપોવનની અંદર યાદ કરવાનું કારણ? અરે દેવ વિષ્ણુ ને ઇન્દ્રના પ્રણામ. અરે વિષ્ણુ દેવ આપ તો બધું જાણો છો છતાં શા માટે પૂછી રહ્યા છો? અરે જાણું છું ઇન્દ્ર, છતાં હું તારા મુખેથી સાંભળવા માંગુ તો છું. સાંભળો વિષ્ણુ દેવ, આજ પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા તો પણ મારા ઇન્દ્રાસનની હાથ પણ ના આવતી. પણ આજકાલ કોઈ કાળા માથાનો માનવી 12 વર્ષ નહીં, 12 માસ નહીં, 12 દિવસ નહીં, અરે આટલું જ નહીં પણ ફક્ત 3.5 દિવસ તપ કરી રહ્યો છે અને મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે. જો આપ મને રજા આપતા હોય તો એના હું ધરતી મસ્તક જુદા કરો. અરે નહીં નહીં ઇન્દ્ર, આટલો બધો ક્રોધ ન કર. જેમ તારી ઇન્દ્રપુરી ડોલી રહી છે તેમ મારી વૈકુંઠપુરી પણ ડોલી રહી છે. આ વિશે હું કઈ જાણતો નથી. અરે વિષ્ણુ દેવ તો આ વિશે કોણ જાણે છે? મારાથી મોટા ભોળિયાનાથ તેમને મને કહ્યું હતું કે જા વિષ્ણુ, જ્યારે તને સંકટ પડે ત્યારે મને યાદ કરજે. અરે વિષ્ણુ દેવ તો યાદ કરો ભોળિયાનાથ ને. અરે હાજ વિષ્ણુ દેવ સોમરે રે ભોળાનાથ ને રે. યાવા તમે તપોવનની મદાર તપોવનમાં પડ્યા તમારા કામ. વિષ્ણુ દેવ સમરે રે ભોળાનાથ આવજો રે. અરે આજ કૈલાસ પૂરી જોડીને ભોળાનાથ ચાલિયા રે. અગાઉ મારા તપોવનની મજાર, તપોવનમાં સુરે પૈડા મારા કામ. વિષ્ણુ સમરે રે ભોળાનાથ આવ્યા રે. હે દેવો ના દુખડા ભાંગો ભોળા શંકર, દેવો ના દુખડા ભાંગો રે. દેવોના દુખડા ભાંગે ભોળા શંકર, દેવોના દુખડા ભાંગે રે. લાડી લાડી લાગુ તમને પાય ભોળા શંકર, લાડી લાડી લાગુ તમને પાય રે. લડી લડી લાગો અમને પાયો હો દેવો, લડી લડી લાગો અમને પાયો રે. આવ્યો પવન નો લેરો ભોળા શંકર, આવ્યો પવન નો લેરો રે. આવ્યો પવનનો લેરો હો દેવો, આવ્યો પવનનો લેરો રે. તમારી જટાયુ ઉડી જાય ભોળા શંકર, તમારી જટાયુ ઉડી જાય રે. અમારી જટાયુ ઉડી જાય હો દેવો, અમારી જટાયુ ઉડી જાય રે. તમારી જટામાં ગંગા જમના ભોળા શંકર, તમારી જટામાં ગંગા જમના રે. અમારી જટામાં ગંગા જમના હો દેવો, અમારી જટામાં ગંગા જમના રે. કંઠે કડુલિયો નાગ ભોળા શંકર, કંઠે કડુલિયો નાગ રે. કંઠે કાળુડિયો નાગ હો દેવો, કંઠે કાળુડિયો નાગ રે. એની અમને બીકુ લાગે ભોળા શંકર, એની અમને બીકુ લાગે રે. એની તમને બીકુ લાગે હો દેવો, એની તમને બીકુ લાગે રે. શંકર પાર્વતીની જોડ ભોળા શંકર, શંકર પાર્વતીની જોડ રે. શંકર પાર્વતીની જોડો હો દેવો, શંકર પાર્વતીની જોડો રે. સાથે છે પોઠિયાની જોડ ભોળા શંકર, સાથે છે પોઠિયાની જોડ રે. સાથે જ કોઠિયાની જોડો હો દેવો, સાથે જ કોઠિયાની જોડો રે. દેવોના દુખડા ભાંગો ભોળા શંકર, દેવોના દુખડા ભાંગો રે. દેવોના દુખડા ભાંગે ભોળા શંકર, દેવોના દુખડા ભાંગે રે. લાડી લાડી લાગુ તમને પાય ભોળા શંકર, લાડી લાડી લાગુ તમને પાય
એ ઇન્દ્ર દેવ તમે ઇન્દ્રપુરીમાં જાઓ. અને રે હો ઇન્દ્ર દેવ તમે ઇન્દ્રપુરીમાં જાઓ. હે જી એવા સપના આપીને ભોળાનાથ મળશે હોજી. ઇન્દ્રદેવ ચાલ્યા ઇન્દ્રપુરીની મુજા. ધીરે હો ઇન્દ્રદેવ ચાલ્યા ઇન્દ્રપુરીની મુજા. હજી એવા સપના હે આપીને ભોળાનાથ મળજો જી. બ્રહ્માદેવ તમે બ્રહ્માપુરીમાં જાઓ. ધીરે હો બ્રહ્માદેવ તમે બ્રહ્માપુરીમાં જાઓ. હેજી એવા સપના આપીને ભોળાનાથ મળશે હોજી. બ્રહ્માદેવ ચાલ્યા બ્રહ્માપુરીની મોજા. ધીરે હો બ્રહ્માદેવ ચાલ્યા બ્રહ્માપુરીની મોજા. યજી એવા સપના હે આપીને ભોળાનાથ મળજો જે. વિષ્ણુદેવ તમે વૈકુંઠપુરીમાં જાઓ. ધીરે હો વિષ્ણુદેવ તમે વૈકુંઠપુરીમાં જાઓ. હેજી એવા સપના આપીને ભોળાનાથ મળશે હોજી. અરે હેવા વિષ્ણુ દેવ ચાલ્યા વૈકુંઠપુરીની મજા. ધીરે હો વિષ્ણુ દેવ ચાલ્યા વૈકુંઠપુરીની મજા. હેજી હેવા સપના આપીને ભોળાનાથ મળજો જી. પાર્વતીજી તમે કૈલાસપુરીમાં જાઓ. ધીરે હો પાર્વતીજી તમે કૈલાસપુરીમાં જાઓ. હેજી એવા સપના આપીને ભોળાનાથ મળશે હોજી. પાર્વતી ચાલ્યા કૈલાસપુરીની મોજા. ધીરે હો પાર્વતી ચાલ્યા કૈલાસપુરીની મોજા. અને એવા સપના એ આપીને સ્વામીનાથ મળજો રે. હેજી એવી ગળગળતી છે માં જમરાત. ધીરે હો ગળગળતી છે માં જમરાત. હેજી એવા સપના પૂરા જમાલ રાયને રે. અરે મારા લાડીલા ને પ્રેમીલા ભક્ત અજમલ, હું તો આદિ અનાદિ ભોળાનાથ કઈ ના પેટા અવતાર ધારણ કરતો નથી અને કરીશ પણ નહીં.
દ્વારકાધીશના ચરણે જાઓ, દ્વારકાવાળો જરૂર તમારા દુખડા દૂર કરશે. અજમલ રાય તમે દ્વારકામાં જાઓ, અજરે અજમલ રાય તમે દ્વારકામાં જાઓ. હેજી એવા દ્વારિકા પાડો રે દુખડા ભાંગશે રે. હેજી એવા સવા શેર ઘીના લાડુ લેજો તમે સાથ. રે સવા શેર ઘીના લાડુ લેજો તમે સાથ. હેજી એવા પ્રભુને અજમાડ્યા પછી તમે જમજો જી. હેજી એવી જડા જમનાની જારી લેજો તમે સાથ. રે હો જડા જમનાની જારી લેજો તમે સાથ. હેજી એવા પેટે રે પકડો પ્રભુજીના બાવલિયા હોજી. હેજી એવા બોયલા બોયલા રે દેવાધી દેવા મહાદેવ. રે હો બોયલા બોયલા રે દેવાધી દેવા મહાદેવ. હેજી એવી અમારા રસ રે અજમલ તારી ભક્તિ હોજી. હેજી એવી અમારા રસ રે અજમલ તારી ભક્તિ હોજી. હેજી એવી અમારા રસ રે અજમલ તારી ભક્તિ હોજી. અરે ઓ પૂજારી મહારાજ, ક્યાં બચા ભોળાનાથે મને સપના રૂપી દર્શન આપ્યા. ક્યાં એ સપલા લાઈ લાઈ કાકા એક જોડી હતા ઈ લઈ જાતો નહીં તું, હું ગાડા પૈકે થઈ જાય. ક્યાં સપલા? અરે સ્વપ્નું આપ્યું. સપનું આપ્યું? હા અહીંયા 12 વર્ષ કોઈ દી સપનું ન હોય, તને 3 દિન સપનું આવી ગયું. હા, શું કીધું સપના? મને કીધું કે હે અજમલ રાય તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો દીનોનાથ જરૂર તમારા દુખડા દૂર કરશે. જતા જતા સવા શેર ઘીના લાડુ લેતા જજો, પ્રભુને જમાડ્યા પછી જમજો, જળ જમનાની જાળી લેજો, પ્રભુના ચરણ પખાડ્યા પછી ચરણામૃત લેજો. ચોખા ઘીના લાડવા ખાવા દ્વારકાનો રસ્તો પકડો. દ્વારકા ધક્કો થાય. હા, કાજુ કિસમિસ દાલ લાવે, બધુંય આવે બધુંય. હે આજે સ્વામીના મુખડા રે કે મહારાખે ભૈરા કર સ્વામી તમાર દિલડાની વાત સ્વામીના મુખડા રે
એ સપનામાં કીધી જોને એક વાત ભોળા રે સામુએ સતે મને સપના આપ્યા. અરે સતે ભોળાનાથે મને સ્વપ્નારૂપી દર્શન આપ્યા અને કીધું કે હે અજમલ રાય તમે દ્વારકા જાઓ, દ્વારકાનો દીનોનાથ જરૂર તમારા દુખડા દૂર કરશે. જતા જતા સવા શેર ઘીના લાડુ લેતા જજો, પ્રભુને જમાડ્યા પછી જમજો, જળ જમનાની જાળી લેજો, પ્રભુના ચરણ પખાડ્યા પછી ચરણામૃત લેજો. તો મને સવા શેર ઘીના લાડુ અને જળ જમનાની જાળી ઝડપથી તૈયાર કરી આપો, એટલે હું દ્વારકાના રસ્તે રવાના થાઉં. સવા શેર ઘીના લાડુ વાયડા ચા ધીરે હો સવા શેર ઘીના લાડુ વાયડા ચા એવા પ્રભુને જમાડ્યા પછી તમે જમાજો હોજી. જળ જમનાની જડી આપુસા ધીરે હો જળ જમનાની જડી આપુસા એવા પ્રેમાથી તો ખડો પ્રભુજીને પવલિયા હોજી. પૂજારી રે ભાઈ પૂજારી રણ જોડરાય નો પૂજારી. પૂજા કરવી રે મારે પૂજા કરવી રણ જોડરાય ની પૂજા કરવી. मंदिर साफ कर दे, मेरे को इधर समाधि लगाना है. साफ किया है तो मैं बैठ जाता हूँ. जय द्वारकाधीश. हेलो અરે સામે એક મંદિર દેખાઈ રહ્યું છે તો પૂજારી હશે માટે ચાલ જઈને તપાસ કરો. અરે છે કોઈ મંદિરમાં હાજર? हाँ क्या है बच्चा बोल. આ શેનું મંદિર છે? मंदिर तो है पत्थर का. इसमें क्या है? इसमें लड्डू है. लड्डू है तो मेरे को दे दे, मेरे को खाना है. પેલા મંદિર શેનું એ તો કયો. पत्थर का है, मैं तेरे को बोला था. अंदर भगवान क्या है? ये मेरे को पता नहीं है. तो नहीं, मैं दूसरे मंदिर पे चला जाता हूँ. ये लड्डू मैं दे दे. पहले पूछ के आओ मंदिर में कौन सा भगवान विराजता है. किसका मंदिर है? वो बोलता है उसका बापा का है. अरे ये भले ने ना बापा नु होय पण मंदिर में भगवान क्या है? हम ये भगवान की बात करता है. क्या पीपुड़ी वारो है? पीपुड़ी वारा कौन वरी? ओला बोल. हाँ हूँ किए पूछ लियो ने ने. ए हूँ किए ठाकर ठाकर करे है. इन घर ना कहता है कहाँ कहता है कोने खबर.
તો મારે થાળ જમાડવો હે. થાળ જમાડવો હા, તો મને જમાડી દે ને એટલે આવી જાય એમાં. ભગવાનને જમાડ્યા પછી તમે જમી લેજો. પછી વાહે વધે તો ખાઈશ ને. તો स्नान किया? સ્નાન તો નહીં કિયા. शाम यमुना नदी बहती है उसमें स्नान करके आओ. હે વખડ ખડ વહેતા ગોમતીજી રે એમાં સ્નાન કરે યજમલ રાજા. તમે ધીમે ચાલો ને ગોમતી મૈયા રે એમાં સ્નાન કરે યજમલ રાજા. अरे पुजारी महाराज हाँ स्नान करके आ गया. आ जाओ इधर. हे थाळ जमोने मारा वाला कन्हैया मोरा हो नंदलाला. हो नंदलाला मोरा हो नंदलाला. हे थाळ जमोने मारा वाला कन्हैया मोरा हो नंदलाला. हे मारी रे सतीए लाडू मोकला से. हे प्रेमे जमाडू मारा वाला कन्हैया मोरा हो नंदलाला. हे जड़ जमनानी वाला जाड़े भरी लायो. हे चरण पखाड़ू मारा वाला कन्हैया मोरा हो नंदलाला. हे थाळ जमोने मारा वाला कन्हैया मोरा हो नंदलाला. અરે કૃષ્ણ કનૈયા કાળિયા ઠાકર, જો મને આવી ખબર હોત તો હું તારી સેવા પૂજા ન કરત. અરે કૃષ્ણ કનૈયા કાળિયા ઠાકર, મારી ભક્તિમાં એવી તે શું ખોટ છે કે તું મારો થાળ આરગતો નથી. અરે કૃષ્ણ કનૈયા કાળિયા ઠાકર, હું છ વખતે તારા ચરણે તારો દાસ બનીને આવ્યો, છતાં પણ તું મારો થાળ આરગતો નથી. અરે કૃષ્ણ કનૈયા કાળિયા ઠાકર, તને પણ ખબર નહીં હોય કે હું 7મી વખતે તારા ચરણે તારો દાસ બનીને આવ્યો. જો તું મારો થાળ નહીં આરોગે તો તારો બાપ બનીને જ જાય. હા, આ હું કર્યું? પ્રભુને થાળ જમાડતો, થાળ નથી જમતા. આ એ પથ્થરની મૂર્તિ થોડા લાડવા ખાય. તો મારે તો હાચા પ્રભુના દર્શન કરવા. તો મેં તને પેલા કીધું જ લાડવા દીધે, કાં દીધા નહીં? એ હવે તમે ખાઈ લેજો ને. હવે હું ખાય એમાં ધૂળમાં નાખ દીધા, હવે ખાઈ લેજો ને. એ સાફ કરીને ખાઈ દીજો. સાચા પ્રભુને દર્શન કરવા. હા, પાગલ લાગે. હાલ કરાવું. ऊपर चढ़ने को किसने बोला? नीचे उतर, नीचे उतर. ये क्या है? ये क्या है? ये टेकरी है, टेकरी है. उसके ऊपर चढ़ जाओ. ये क्या है? ये क्या है? ये समुंदर है, समुंदर है. इसमें कूद जाओ, भगवान मिल जाएगा. मिल जाएगा. हाँ. बोलो रण छोड़ रायनी जय. अरे आज पापी रे पूजारी मुझने दगो रे दीदो. फेंकी दीदो समुंदर मोजार, फेंकी दीदो समुंदर मोजार. पापी रे पूजारी मुझने दगो रे दीदो. मारी वारे आवो रण छोड़ राय, मारी वारे आवो द्वारिका नाथ. पापी रे पूजारी मुझने समुंदर फेंको.
હરે હાજ જોજે રે ભક્ત રે હિંમતું હરતો નહીં. તારી વારે આવે દ્વારિકાનો નાથ, તારી વારે આવે રાણા છોડરાય. જોજે રે ભક્ત રે હિંમતું હરતો નહીં. અરે અરોડ પરોડ ભાઈઓ, તમે મારી દ્વારિકાનું ધ્યાન રાખો. મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત અજમાલ તમને પાપી પૂજારીએ દગો દઈ અને ઘોર સમુદ્રની અંદર ફેંકી દીધો છે. કદાચ ને જો મારા ભક્તરાજ અજમલના મારી દ્વારિકામાં પ્રાણ જાય તો મારી દ્વારિકાને કાળો ડાઘ લાગે. માટે ચાલ સમુદ્રની અંદર હું સાચી સોનાની દ્વારિકા બનાવું. સોનાના બેડે પનિહારીને પાણી ભરવા મોકલું. ભક્તરાજ અજમલને હું જમણા હાથે તારતો કરી અને હું દ્વારિકાનો સાચો રસ્તો બતાવું. બોલો રણછોડ રાયની જય. સોનાની સાંકળે બાંધો હિંડોળો આંબાની ડાળ. રૂપાના કોળા ચાર વલો મારો હિચકે રે હિચકે રે હિચકે રે આંબાની ડાળ. આંબાની ડાળ. સોનાની સાંકળે બાંધો હિંડોળો આંબાની ડાળ. રૂપાના કોળા ચાર વાલો મારો હિચકે રે હિચકે રે હિચકે રે આંબાની ડાળ. હાલો સોનાની સાંકળે બાંધો હિંડોળો આંબાની ડાળ. સોનાની સાંકળે
સામે એક સુંદર મજાની નગરી દેખાઈ રહી છે પનગઢ પર પનિહારીઓ પાણી ભરી રહી છે માટે ચાલ જઈને તપાસ કરું કે આ કયું નગર અને કોણ આનો રાજવી એ પાદરની પનિહારી આવો મારવી કહી દે મારી બેન જલ્દીથી કહી દે રે હો પરદેશી પંખીડા તો જાને કહો મારવી હરિયા દ્વારકા નગરીને રણછોડરાય રાજવી રે અરે શું કહે છે મારી બેન આ દ્વારિકા નગરી અને રણછોડરાય રાજવી વાહ મારા પ્રભુ તારી લીલા પણ અપરંપાર છે હરે આજે અરોળ પરોળ રાયની ચોકીયું કરે કેમાં કરે દર્શન થાય કેમાં કરે દર્શન થાય અરોળ પરોળ રાયની ચોકીયું કરે અરે પરોડિયા ભાઈઓ આ મંદિરના દ્વાર ખોલો મારે દ્વારકાધીશના દર્શન કરવા છે અત્યારે નહીં, સવારે 4 વાગે ગરુડ બોલે ને ત્યારે જો. અરે પ્રભુ દુઃખ તો મૃત્યુ લોકના માનવીને હોય તમને પણ આ દર્દ છોડતું નથી અરે પ્રભુના કપાળે પાટા બાંધ્યા છે તો ચાલ જઈને પૂછું રે આજ લલાટે પાઠા રે પ્રભુ તમે સેના રે બાંધા એ આવા તમને કોણે માયા માર આવા તમને કોણે માયા માર લલાટે પાટા રે પ્રભુ તમે સેના રે બાંધા અરે હાજ લાડી લો ભગત તને મારો લાડો ગોરે હા પ્રભુ હા ધરવાના આવ્યો ઈ લાડુ કેરા તારો ધરવા હા પ્રભુ હા લાડુ કેરા તાર લાડુ રે નો જમતા લાડુ એને મારી હો રે અરે આજ લાડુ રે મારવાથી લાલાટ નવારે ફૂટે માતા માયરા જાડી હુનાયને મારો માતે માયરા જાડી હુનાયને માર જાડી રે મારવતી લોલા ટૂટી હારે અરે પ્રભુ એ તો બીજું કોઈ નહીં એ તો પાપી હું જ છું અરે આજે આટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો એ હવે પછી નહીં, નહીં, કરો મારા આવે દાદીને બોલ નહીં. હવે પછી નહીં કરો આવે બોલ આટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો હરે હાજયા ટોલો ગુનો રે પ્રભુ તારો માપ કરે હવે પછી કરતો નહીં આવી ભૂલ હવે પછી કરતો નહીં આવી ભૂલ યા ટોલો ગુનો રે પ્રભુ તારો માપ
ભક્તરાજ જમાલ, આજ મૃત્યુ લોકના માનવીને દેવલોક સુધી આવવાનું કારણ તો કહો ભક્ત. અરે પ્રભુ, આપ તો અંતર્યામી છો, જાણો છો, છતાં શા માટે મને પૂછો છો? અરે જાણું છું ભક્તરાજ જમાલ, છતાં હું તમારા મુખ્યથી સાંભળવા માંગુ છું. તો સાંભળો પ્રભુ, એક સ્વાર્થ અને પરમાર્થ માટે આજે આ અજમલ તમારા દ્વારે આવ્યો છે. અરે ભક્તરાજ જમાલ, સ્વાર્થ એટલે શું? સ્વાર્થની વાત મને કઈ સંભળાવો. અરે પ્રભુ, સ્વાર્થ એટલે કે હું પાપી પેટે વાંજ્યો છું, કોઈ મારા સુકન લેતા નથી, અને મારી મારવાડની પ્રજા મારું મુખ પણ જોવા માંગતી નથી. અરે ભક્તરાજ જમાલ, એ ઈચ્છા હું તમારી જરૂર પૂર્ણ કરીશ. અરે હાજ પેલું રે યો મારો દાડીનો પુષ્પ હયાપું. અરે આજ પે